આ ઘરમાં દીકરાની વહુ આવી ગઈ છે. ઉલટાનું દીકરાની વહુ હોય ને તો સાસુને કાંઈ ચિંતા ન હોય. મને એમ હતું કે મારા સાગરના લગ્ન કરાવીશ ને તો પછી શાંતિથી હું ભગવાનનું નામ લઈશ. પણ આ તો શું થયું, એનો એ જ મારી બહુ શંકામાંથી ઊંચી નથી આવતી, બંને વચ્ચે ઝઘડા થાય છે. સમજાતું નથી કે શું થશે ઘરમાં. બરાબર છે, તમને તો સમજાશે જ નહીં ક્યારે કે આ ઘરમાં શું થાય છે ને શું નહીં થાય. વાહ, આ સવારે વાક મારો નહોતો છતાંય બધાએ મને સંભળાવ્યું. અને અત્યારે તમે સાગરને એવી તો શું પટ્ટી ભણાવી છે મમ્મી કે ડાયરેક્ટ એ મારી સાથે ડિવોર્સ કરવાની વાત કરે છે? એ તારા કારણે જ ડિવોર્સ કરવાની વાત કરે છે. ક્યાં સુધી આવી રીતના તમારા બંને વચ્ચે ઝઘડો થતો રહેશે? લફરા તમારો છોકરો કરે અને વાક મારો આવે. બસ કરે તલવો. બીજી બધી અત્યાર સુધી મેં તમને માન આપીને બોલાવ્યા હતા, પણ મને એમ લાગે છે કે તમે માનને લાયક જ નથી. અત્યાર સુધી મેં પણ તમારું માન રાખ્યું હતું. શું માન રાખ્યું હતું? સવારે જ હજી મારી સામે તમે આવી રીતના બોલતા ને સાગરને. આ બધું તમારો જ વાંક છે ને? આ તમારા કારણ થઈ રહ્યું છે બધું ઘરમાં. વાંક તમારો છે, મારો નથી. પહેલેથી જ મેં કીધું હતું કે સાગરને લફરું છે બહાર, પણ નહીં. તમારે મારી કોઈ વાત માનવી હોય તો ને પોતાનો દીકરાનો પક્ષ જ ખેંચવાનો જ્યારે હોય ત્યારે. બરાબર. એટલા માટે જ અત્યાર સુધી હેતલવો અમારે એવું કહી રહ્યા છે કે મારા સાગરને કે બાર છોકરી સાથે લફરું છે અને એની સાથે વાત કરી રહ્યો છે, તમને ગમતું જ નથી. તો પછી એક કામ થઈ શકે કે મારા દીકરાએ તમને જે ડિવોર્સ કરવાનું કીધું છે ને તો હા પાડી દો ને. શું કામ ના પાડવાની વાત છે? માં દીકરો બંને સરખા, એકાબીજાની ભૂલો ઢાકે છે. આમ તો તમે બરાબર જ કીધું છે મમ્મી. આ ઘરમાં રહી રહીને મારો કઈ વાક નથી, છતાંય હું સહન કરવા કરું. શંકા છે ને એ લોકોના જીવન જીવવાની તાકાત છીનવી લે છે. શંકા સારી નથી. ક્યારેક પતિ પત્નીનો સંબંધ એવો હોય છે કે બધું જતું કરતા હોય છે અને ક્યારેય શંકા ઉપજાવતા નથી. અને શંકાના કારણે આ જે સંસારની નાવડી છે ને એ ક્યારેય પાર નથી થતી. હેતલબહુ, હા તમે કહો છો જતું કરવાનું હોય છે, જતું કરવાની પણ હદ હોય મમ્મી. પણ ઓફિસમાં કોઈ લેડીઝ હોય તેનો મતલબ એવો થોડો છે કે એની સાથે કંઈક બીજા સંબંધ હશે. 7:30 વાગ્યા સુધી કમસે કમ મેસેજ કરાય ને, કઈ 10 વાગ્યા સરને મેસેજ ન કરાય. એવી તો કઈ ઓફિસની સ્ટાફ છે? તો કામ હોય ને તો અડધી રાત્રે પણ મેસેજ અને ફોન થાય. રોજે રેવા દો ને. તમે તમારા દીકરાનું ઢાકશો. ખબર છે વરને કોણ વખાણે તો કે વરની માં. મારે છે ને આ ઘરમાં રહેવું જ નથી. તો કાંઈ વાંધો નહીં, આપી દો ડિવોર્સ. હું મારા સાગર માટે કોઈ સારી એવી છોકરી શોધી અને લગ્ન કરાવી દેશે. આપી જ દઈશ, કેવું પણ નહીં પડે. આમ તો હુંય કંટાળી જ ગઈ છું આ ઘરથી અને આ ઘરના માણસોથી. અને બીજી મળે ત્યારે ને મળશે કોણ આવા લફરેબાજને? હેતલબહુ, તમે મર્યાદા ચૂકો છો. મારો દીકરો એવો છે નહીં અને તમે બદનામ કરી રહ્યા છો. છે એટલા માટે જ તો તમે સામેથી ડિવોર્સની વાત કરી. તો ક્યાં સુધી માણસ આવી રીતના કકડાટમાં જીવન જીવતું રહેશે? સવારમાં ઉઠીને સાંજે સૂએ ત્યાં સુધી બસ એક ને એક વાત છે. કોઈ દિવસ જીવનમાં શાંતિ રહી છે તમારે? હા તો આપણે પણ વિચાર આવે કે રોજ દિવસ ઉગીને એક ને એક વાત આવે ને તો વાતમાં જરૂર કંઈક હશે. એમનેમ કોઈ વાત ન કરતું હોય અને કંકાસ કરે ને એના ઘોડાના પાણી પણ સુકાઈ જતા હોય છે. એટલે મહેરબાની કરીને હવે છે ને મારા દીકરાને ડિવોર્સ આપી દો. બસ થઈ ગયો હવે. કેવું પણ નહીં પડે. કાગળિયા મોકલાવી દેજો, મફતમાં સહી કરી દઈશ.